લખો તમારા મંગળા માસીના પરિવારના 2 જણ. મંગળા માસી 2 જણા. ઓકે. અર્જણ મામાના એમના 2 જણ લખો. અર્જણ મામા 2 જણા. પછી તમારા રંજનભાઈના એક આવશે ચાલશે રે. રંજનભાઈ 1 જણ. ભાઈ મોટા બાપા છોકરાને કેવું હોય કે ભાઈ ચાલશે? એમને એકને કહી દો ને, એમને એવું થાય કે અમને કીધું નહીં. 4 ભાઈ છે. 4 જણા. તારા પરિવારનું લખાઈ દે. તાર માસીની એમના 4 જણા. શું 4 જણા? હા તેમાં માસીની તો આવે જ ને 4 જણા. અરે મારા માસીના 2 જણા લખ્યા છે અને તારી માસી આવે એટલે 4 જણા. હા તે પણ ઘરના હોય તો આવે જ ને, ત્યાં જાય તો આ શું મારા પારકા બતાય? તે એમને એટલા જણને કીધું હોય તો એટલા ને આવે. વાત હા તે પણ 4 જણા વધી જાય એમાં શું ફરક લખો પડે? સન્માના લખો. માસીના 4 જણા. તારે 4 માસી એટલે મારે જેટલા 16 જણા થાય વધી જાય હવે ઘરમાં પ્રસંગમાં. એ તો પ્રસંગ કરવા જાય એટલે પછી એવું બધું જોવાનું ના હોય. તો પછી તો મારી માસીના ને મારા ફામાના ને મારા ફઈના છોકરાને શું ભાજી મૂલો હોય તો ગમે તારે તું ના કાઢે. લખો સન્માના મારા મામા નિમને હાગમઠે કહેવાનું પાછું. લે તારા મામાના બધાને હા ગમતે. હા તે મારા મામાના 2 જણા. એમને બધાને ચેલા પાણી ઘરે ચેલો ચાલો કરવો પડે બિચારાને. એટલે તો હાગમઠે જ કેવું પડે ને. લખો આમ વાત કરે. 2 જ જણા. તારા માસી અને તારા મામા જ હાગમટે, બાકી કોઈ હાગમટે નહીં હો, યાદ રાખજે. માસી હાગમટે, મામા હાગમટે. મારા કાકા ને એમના ઘરના 5 જણા આવશે ખાલી. એટલે 5 જણા કે હાગમટે કે 2 એક જ છું ને. હા તો પણ ઘરે મૂકીને આવે એમને વાત કરે છે. આ તો મારા મામા શું એમના છોકરા ઘરે મેલીના બનાતા ને. તારા કાકા હાગમટે એટલે 5 જણા કે આમ સીધી હાગમટે ની જગ્યાએ 5 જણા કે. હા તે પણ આપણે જવા નહીં ના ઘરે. એટલે આ મારા બાપ ગંગા પૂજન હે. ગંગા પૂજન માં 1 2 જણા જ હોય. હવે એવું કઈ ના હોય, એ તો જો સંબંધ હોય ને એવું રાખવું પડે. તે મારા સંબંધીઓ જોડે સંબંધ નહીં તારે? હા તે એમને એટલા જણનું જ કીધું હોય તો ભાઈ એટલા જણને જવાનું. લખો ને એડો. તારા મામા ચિયાદા ગંગા પૂજન કરીને ઉતાવળ જ આવે છાના માના. તેમને ના કરવું હોય તો પરાણે કરે રે. તારા હમણાં કાકાએ હમણાં જ વાસ્તુ કરાયું. તમને બેન જ બોલાવતા પાણી નહીં મિલી રાખી હતી. હા તો એને સ્કૂલ ચાલુ હોય તો એમને ખબર હોય બચારાને કે ચેવતા લઈને આવશે. એમને ના પાડવાની ઈરાદો તારે બધા હારા થઈ જાય છે અને મારા કાકા ના તમને એકાદા ના બોલાવે કે ના બોલાયા. લખો સન્માન મારા બેન ને એમના ઘરના હાગમઠે આવશે. મારા બેન જો તારી બેન બનેવી કોઈ નહીં અહીં મારા કુટુંબમાં કોઈ નહીં, તો તારી બેન ને બનેવીને તું તારી એમના ઘરે જ રહેવા દે. આપણા ઘરે કોઈ નહીં હોય. આપણે અહીં 50-60 જણાનો પ્રસંગ કરવાનો. તું ત્યાં મામા હાગમટે, માસી હાગમટે, મારા કાકા હાગમટે. તારો બાપ 50 જણા તો અહીંયા થાય છે. નહીં કેવું રવા દો તમારે કોઈને. હા તે રવા દે. ગંગા પૂજન માં મારા ઘરનાથી કરી લે. નહીં કરું. તું જતી રે બાપા. કઈ કરું નહીં ગંગા પૂજન. રવા દો. ગંગા પૂજન એટલે તું ના પાડે એટલે મારે નહીં કરવાનું. મારે તો ઇજ્જત છે કે નહીં સમાજમાં? તારા ઘર જેવું થોડું હોય તારા બાપ જેવું. તમે મારા બાપને ઇજ્જત નહીં દે. હા તે તું કહે ને ગંગા પૂજન માં તારા 1 2 જણા જ હોય. તારો બાપ આખા ઘરના ના હોય કઈ હાજર. તે આપણે જતા હોય તો કેવું જ પડે ને. વાત કરે છે રવા દો. નહીં કેવું રવા દો. કેવું નહીં કરવું નહીં. આ તો હું તેલ વાળું છું. ગંગા પૂજન નહીં કરવું. જા તાણે શું વળી. મારા ઘરના ને 1 2 જણા ને કહેવાનું. તારા હાગમટે કહેવાનું નહીં જ કરવું જ નહીં. હવે કેવું? હવે તું કે ને તોય ગંગા પૂજન નહીં કરવું. જા કઈ